હા એ તો સૂઈ ગયો હતો ને. હા હા, ભાભીમાં મને જમવા માટે લઈ ગઈ ત્યારે તમે એની પાસે ઊભા હતા. કોણ? હું ના ના, ભૈલો તો તરત જ નીકળી ગયો હતો. તું શું કરતી હતી? હા, તું એનું ધ્યાન નથી રાખી શકતી? ક્યાં ગયો હશે આ છોકરો? એક તો ગામમાં બીમારી ફેલાઈ ગઈ છે અને આ છોકરો. એક કામ કરું છું, હું શેરીના વાડે એને ગોતીને આવું છું. ના બેના, ના 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 ના, તું નહીં જાય. ગામની હાલત બહુ જ ખરાબ છે. માણસોને જનાવરો ગમે ત્યારે બેભાન થઈ જાય છે. હું જાઉં છું, તમે બંને ઘરની બહાર નહીં નીકળતા. હા, હું જાઉં છું. હું ઘરની બહાર નહીં નીકળતા. ઘરની બહાર હું જાઉં. નરસિંહ ક્યાં છે? ભાભીમાં એ બહાર ગયો છે. એને કઈ થઈ તો નહીં જાય ને? હું ભગવાન છું તો મને ખબર હોય. સાચું બોલ્યા, ભગવાનને ખબર હશે. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. હે કાનુડા, નરસિંહ જ્યાં હોય ત્યાંથી એને ગોતી કાઢજો અને અહીં ઘેર લઈ આવજો. રાધે કૃષ્ણ. હા, જાણે તારો કાનુડો નવરો બેઠો છે. જે અહીં નીચે આવશે, તારા નરસિંહને તળાવમાંથી કાઢશે અને ઘરે મૂકી જશે. અરે, તારા કાનુડાએ નરસિંહનું સ્વર્ગમાં ધૂમધામથી સ્વાગત પણ કરી નાખ્યું હશે. તું ગમે તેટલી પ્રાર્થના કરી લે, નરસિંહ હવે ક્યારેય પાછો નહીં આવે. વેર વિના વળે નહીં, એ ઝવેર. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. પ્રભુના ગુણ ગાન રે, કર્યા પ્રભુના ગુણ ગાન રે. એવા ભગતની આ વાત છે જેની ગાથા કહે ભગવાન રે, ગાથા કહે ઘન શ્યામ રે. નરસિંહ વિશે સાંભળીને મને ઘણો અજંબો થઈ રહ્યો હતો, પણ કૃષ્ણની લીલા અપરંપાર છે. સ્વયં નરસિંહની વારે આવ્યા. નારાયણ નારાયણ. ઈશ્વરના હૃદયમાં ભક્ત અને ભક્તના હૃદયમાં ઈશ્વર હોય ત્યારે જગતની રાક્ષસી શક્તિને હારવું જ પડે છે. આનાથી ભક્તની શ્રદ્ધા દ્રઢ થઈ જાય. ઓ ભાઈ, આ છોકરો કોનો છે? ઓ ભાઈ! બંસીધરભાઈ, વૈદ બાપાને ત્યાં તો ભીડ વધતી જ જાય છે. એકલા અંધાઈને નહીં પહોંચી વળે. શું કરશું? બાજુના ગામમાંથી વૈદ બાપાને તેડાવવા પડશે. તું એક કામ કર, બાજુના ગામમાં કોઈને મોકલ અને વૈદ બાપાને તેડાવી લાવો. ભલે, હમણાં જ કહી દઉં. હેમંત કાકા, હેમંત કાકા. નરસિંહ જોયો?
નરસિંહને જો તમે નરસિંહને જો ભાઈ ભાઈ હવે નાનો નાનો છે ના જીવનભાઈ અમે નથી જોયો. જીવન લોકોને કોના વિશે પૂછી રહ્યો છે? જીવન. અરે બનેવીલાલ બનેવીલાલ હા જીવન. બનેવીલાલ આખું ગામ ફેંદી વાળ્યું પણ નરસિંહનો ક્યાંય પતો નથી. હા પણ મેં તો એને ઘરે આવવા માટે મોકલેલો. હા હા બનેવીલાલ એ આવ્યો હતો ઘરે ને સૂઈ ગયો હતો પણ પછી ઉઠીને ક્યારે ઘરની બહાર ગયો મને કઈ ખબર નથી. હે મહાદેવ. બનેવીલાલ હું અનાજની ગુણી લઈને આવતો હતો ત્યારે મને આ ધનો મળ્યો તો મેં અનાજની ગુણી એને આપી દીધી ને બીજી ગુણી લેવા હું ઘરે ગયો ને ત્યારે મને ખબર પડી કે નરસિંહ ઘરમાં નથી. પેના તો રડી રડીને અડધી થઈ ગઈ છે. હે મહાદેવ, મેં એને ઘરની બહાર જવાની ના પાડી હતી. બનેવીલાલ તમે ચિંતા નહીં કરો, તમે આ બાજુ ગોતો, હું પેલી કોર ગોતું છું. હા હું મંદિર તરફ ગોતું. હા હા ઓ ભાઈ, આ છોકરો કોનો છે? બલસીભાઈ નરસિંહ. આ છોકરો કોનો છે? નરસિંહ, નરસિંહ નરસિંહ, શું થયું તને? નરસિંહ આ શું થઈ ગયું? મરી ગયો નરસિંહ. મહાદેવ. અરે ના ભાઈ ના, મરે આના શત્રુ. આ છોકરો જીવે છે. તમે આટલા દુખી છો એટલે તમારો છોકરો લાગે છે. આ લ્યો લ્યો લ્યો. વાહ. નરસિંહ મારો નાનો ભાઈ છે. એ તમને ક્યાંથી મળ્યો? તળાવમાં. તળાવમાં? એ તળાવની અંદર હતો કે કિનારે રમતો હતો? જાણે એ બધી વાતો કરવાનો વખત નથી ભાઈ. અને જટ વૈદ બાપા પાસે લઈ જાઓ. નરસિંહ, નરસિંહ આંખો ખોલ લે. ભાઈ, તમે શું કામ ધ્રુજી રહ્યા છો? આ છોકરાને કાંઈ નહીં થાય. એને જટ વૈદ બાપા પાસે લઈ જાઓ. બંસીધરભાઈ, આપણા ગામના વૈદ બાપા લોકોની સારવારમાં લાગેલા છે. બીજા ગામથી વૈદ બાપાને બોલાવશું તો વખત જશે. વખત જાય એ પોસાય એમ નથી. ત્યારે આ છોકરાને તમારે ઘેર લઈ લો. થોડું ઘણું વેદ્યું હું જાણું છું. હું બાજુના ગામમાંથી વેદ બાપાને તેડી લાવું છું. હા જલ્દી લ્યો. હા જલ્દી જલ્દી. આ ઉપરવાળો પણ કેવી રમત રમી રહ્યો છે. થોડી વાર પહેલા જ એને મારવા માટે હું મારા હાથેથી તળાવમાં ડુબાડીને આવ્યો હતો. એ જ હવે મારા હાથમાં આવી ગયો છે, એ પણ જીવતો. જીવન, હવે તારા જલસા પૂરા. ભાઈ, ઓ ભાઈ, ઓ ભાઈ, જટ ચાલો. આ છોકરાનો જીવ બચાવવાનું છે. જીવન ચાલો. બચાવ બચાવ. ચાલો ચાલો ઘરે લઈ લો, ઘરે લઈ લો. ચાલો ચાલો. સાસે સંભાળીને. નરસિંહ, હે મહાદેવ, મારા નરસિંહને બચાવજે. નરસિંહ પેલી અછૂટ ડોસીને અડી ગયો ને, એની સજા એને મળી ગઈ. અને આ મહામારી પણ નરસિંહને કારણે આખું ગામ ભોગવી રહ્યું છે. ભાભીમાં ચાલો ને, આપણે એને ગોતવા જઈએ. જીવન મામા ગયા છે ને એને ગોતવા. હા, પણ આપણે પણ ગોતીએ ને. બાપુ કહે છે 1 થી 2 ભલા, 2 થી 4 ભલા. તું મૂંગી મરને. તને ખબર છે ને આખા ગામમાં બીમારી ફેલાઈ છે. તારે મરવા જવું હોય ને તો જા, મારે નથી જવું. બેના 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 બેના.
નરસિંહ નામનો કાંટો તારા જીવનમાંથી મોટા ભાઈ આને શું થયું છે? નરસિંહને કઈ થશે તો નહીં ને? નંદુ, આવેલો માણસ વૈદુ વિશે જાણતો તો હશે ને? ત્યારે તો મને કઈ સૂચ્યું નહીં એટલે એ માણસને સાથે આવવાની હા પાડી. હવે ચિંતા થઈ રહી છે. મારું નરસિંહ. વૈદ બાપા આ જાગી જશે ને? હા બેટા, તું ચિંતા ના કરીશ. આ નરસિંહને કાઈ નહીં થાય. નરસિંહ કહે છે મુસીબતમાં ભગવાનને યાદ કરવાના. રાધે કૃષ્ણ, 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 રાધે કૃષ્ણ. ઓ ભાઈ, તમે પણ ભગવાનનું નામ લો. એમનો પાડ માનો કે તમારા ઘરનો દીકરો બચી ગયો. નરસિંહને તો મેં ગુણીમાં નાખીને એકદમ સજ્જડ બાંધીને તળાવમાં નાખ્યો હતો, તો પછી એ બહાર કેવી રીતે આવ્યો? એ કે જેની હાય રે દેવ હોય એને દાનવ પણ ન પોગી શકે ભાઈ. જેને રામ રાખે એને કોણ ચાખે? બરોબર ને ભાઈ? હા હા હા. બંસીભાઈ, હવે આપણે શું કરી શકવાના? આ રમેશ બાજુના ગામથી વૈદ બાપાને જલ્દીથી લઈ આવે તો સારું. તમે કેમ ચૂપ છો? નરસિંહને જોવા માટે અંદર નહીં આવ્યા? શું વિચારી રહ્યા છો? રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ.
નરસિંહ બેનાને સૌથી વાલો છે એટલે બહુ મોટો આઘાત લાગ્યો છે. હું સમજાવું છું. તમે ચિંતા ના કરો બંસીધરભાઈ, પણ જોવા જઈએ તો આ અજાણ્યા માણસે જ આપણા નરસિંહનો જીવ બચાવ્યો છે. એ વૈદ્ય વિશે કઈ જાણતો ના હોત તો ત્યાં જ ના પાડી દત ને. તારી વાત સાચી છે નથુ. પણ ત્યારે નરસિંહની હાલત જોતા મનમાં ધ્રાસકો પડ્યો. હવે મારો નરસિંહ તળાવમાં કઈ રીતે પડ્યો? આપણો નરસિંહ એટલું તો સમજો છે કે જાતે તળાવમાં નહીં જાય. અમે તળાવનું પાણી દૂષિત છે અને એ દૂષિત પાણી પીને ગામના લોકો બીમાર પડી રહ્યા છે. હવે એ દૂષિત પાણીની અસર મારા નરસિંહ પર શી થઈ હશે? તમે હિંમત રાખો બંસીધરભાઈ, આપણા નરસિંહને કઈ જ નહીં થાય. હું એક કામ કરું છું, હું આપણા વૈદ બાપા પાસે જઈને જોઉં છું. જલ્દી મેળ પડતો હોય તો આપણે નરસિંહને હમણાં જ લઈ જઈએ. જા ભાઈ, જલ્દી જા. એ મારા મહાદેવ. પહેલા તું છે ને ગામના તળાવમાં નાખવા ગયો હતો ને, અને તું છે ને પાછો લઈ આવ્યો. હા, હું એને બચાવીને નથી લાવ્યો. તો જાણ્યો માણસ એને બચાવીને લાવ્યો. એ કેવી રીતે બચાવ્યો એને મને જાણ નથી. જ્યારે હું તો નરસિંહને ઊંધા પાણીમાં ધકેલીને આપ્યો. તું સાચું કહે છે? તારા સમબેન, આ છોકરો કોનો છે? તો પછી પેલો માણસ છે કોણ? મારે પણ એ જ જાણવું છે. માધવ નામ છે મારું. આમ તો ગામમાં ખેતી કરીએ છીએ, પણ આ વર્ષે વરસાદ એટલો નતો પડ્યો તો ખાસ કઈ પકવી ના શક્યા. એટલે પછી બીજે ગામ કામ ગોતવા નીકળી પડ્યો. ગામે ગામ ફરતો હતો પણ ક્યાંય કામ ન મળ્યું. પછી હાલતા હાલતા તમારા ગામે આવ્યો. તરસ લાગી હતી એટલે તળાવે પાણી પીવા ગયો. ત્યાં કોઈ એક ભાઈએ કીધું કે તળાવનું પાણી દૂષિત થઈ ગયું છે. એટલે ત્યાંથી ગામ તરફ નીકળ્યો. ત્યાં ધડામ દઈને પાણીમાં કઈ પડવાનો અવાજ આવ્યો. મેં તુરંત ભૂસકો માર્યો. જોયું તો આ તમારો ભાઈ. પછી એને ઉપાડીને ગામમાં આવ્યો. તે નસીબથી તમે પણ. ઓ ભાઈ, આવો આવો. તમે મારા વિશે જાણવા આવ્યો છે ને? આવો આવો, બેસો બેસો. હું તમને હંધુઈ કહું છું, પણ એ પહેલા એ કહી દઉં કે હું તમારા વિશે હંધુઈ જાણું છું. તમારા ભૂતકાળ વિશે પણ અને ભવિષ્યકાળ વિશે અંધોઈ સાંભળશો? સાચે ભવિષ્ય જોઈ શકો છો? હા,
ચહેરો જોઈને. મારા ભાઈનો ચહેરો તમે જોયો, શું લાગે છે જલ્દી સાજો થઈ જશે ને? હા હા થઈ જશે. તમે કહ્યું તો કે તમે વૈદુ જાણો છો, તો ઉપચાર કરો ને. માત્ર ભવિષ્ય જોવાથી સાચો નથી થવાનો. મેં ક્યાં એવું કહ્યું? પણ મારનાર કરતા તારનાર વધારે મોટો હોય છે. એ નરસિંહને કાંઈ નહીં થવા દે. તમે ગોળ ગોળ વાત કરી રહ્યા છો. તમે વૈદુ નથી જાણતા તો પહેલા કેવું જોઈતું હતું? નરસિંહ અહીંયા સુધી લાવત જ નહીં ને. તમે જો સાજો કરવાનો ઉપચાર નથી જાણતા તો મહેરબાની કરીને અહીંયાથી જાઓ. તમારી લાગણી સમજી શકો. ભગવાન નથી કે તમે મારી લાગણી સમજી શકો.